ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂત દીઠ 300 મણ અથવા ભાવફેરના 1,35,000 રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવવા કોંગ્રેસ કિસાન સેલ તથા તાલુકા કોંગ્રેસની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। માળિયાહાટીના કે મામલતદાર કે વાડાને પૂર્વ ધારાસભ્ય બાબુ વાજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ માલદેવ પીઠિયા સહિત કાર્યકરોએ ખેડૂતોના હિતમાં આપ્યું આવેદનપત્ર। કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં નિમાયેલી કમિટી ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી એ આપેલા અહેવાલ મુજબ સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરીને ખેડૂતોને હેક્ટર દીઠ સહાય આપવી જોઈએ તેવી માંગ કરી છે। સાથે સરકાર પર આક્ષેપ કર્યો છે કે પોતાના મળતિયાઓને સાચવવા માટે ટેકાના ભાવે ખરીદી બંધ કરીને ખેડૂતોને હેક્ટર દીઠ સહાય આપવાની યોજના લાગુ કરતી નથી। તેમજ એવો દાવો કર્યો છે કે કોંગ્રેસ શાસિત રાજ્યો કર્ણાટક અને તેલંગાણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્યાં ખરીફ અને રવિ પાક માટે ખેડૂતોને પ્રતિ એકર દીઠ 16,000 રૂપિયા ખેડૂતોને તેઓના ખાતામાં સીધા વર્ષમાં 2 વાર જમા કરાવવામાં આવે। એ મુજબ કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરીને ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવા જોઈએ તેવી માંગ કરી છે। તાલુકા કોંગ્રેસ સમિતિ વતી માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ માજી ધારાસભ્ય શ્રી બાબુભાઈ વાજા તેમજ સમિતિના તાલુકાના તમામ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને ખેડૂતોએ આજે માળિયા મામલતદારશ્રીને મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે ગુજરાત આમ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે કે ખેડૂતોના 70 મણ જેટલી જ મગફળી ખરીદવી એવી જાહેરાત થઈ છે। અમે કિસાન કોંગ્રેસ સેલ રજૂઆત કરી છે મામલતદારશ્રીને કે ઓછામાં ઓછી ખેડૂતોની 300 મણ મગફળી ખરીદો, ત્યારે ખેડૂતોને તાલુકા પ્લેસ ઉપર મગફળી આપવા આવવું પોસાય એમ છે। આ મારફત અમે મામલતદારશ્રીને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે કાં 1,35,000 ભાવ ફેર દરેક કિસાનના ખાતામાં નાખો, અન્યથા 300 મણ મગફળી ખરીદો। આ આવેદનની સાથે અમારી વેદના પણ છે। રિપોર્ટર પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।